છેલ્લાનો વર્ગ, ગામ આખાનો ગુણાકાર અને પેલાનો વર્ગ, આ ત્રણ ઈઝી સ્ટેપમાં આપણે આ વસ્તુ કરવાની થાય છે. હવે સેમ વસ્તુ અહીંયા લઈએ, 82 છે, તો આને કહેવાય પહેલો અને આને કહેવાય છેલ્લો. ડન છે? ચલો, છેલ્લાનો વર્ગ, છેલ્લો કોણ છે? 2. 2 નો વર્ગ કેટલો થાય? 4. મોઢે થઈ ગયું. પછી શું છે? 82 નો તમારે વર્ગ કરવાનો છે. હા ને? તો મેં અહીંયા લખ્યું છે ગામ આખાનો ગુણાકાર. ગામ આખું એટલે કોણ? બધી સંખ્યા. આ 8, આ 2 અને ઉપર વર્ગનો 2, ત્રણેયનો ગુણાકાર કરો તો કે 8 દુ 16, 16 દુ 32 નો બગડો આવશે, વધી આવશે 3. બાળકો બરાબર છે? ચલો, હવે શું આવશે? પહેલાનો વર્ગ. પહેલો કોણ છે? 8. 8 નો વર્ગ કેટલો થાય બાળકો? 64. 64 ને 3 67. લો થઈ ગયું. તો 67 24 તમારો જવાબ થશે. હવે લઈશું એ જ સ્ટાઇલ ઉપર આપણે બીજી સંખ્યા 34 નો વર્ગ કરીએ. મોટા ભાગના તમે શીખેલા હશો, જૂના સ્ટુડન્ટો જે છે ઓલરેડી જૂના કોર્સમાં શીખેલા હશે, પણ મેં કીધું એમ કંઈક ને કંઈક થોડું થોડું નવું આપણે વચ્ચે વચ્ચે આવશે અને વધારે પણ આવશે. હવે લઈશું 34 નો વર્ગ. તો આમાં સેમ એ જ રીતે ચાલશું. છેલ્લાનો વર્ગ. છેલ્લો કોણ છે? 4. 4 નો વર્ગ થશે 16. દર વખતે એક જ ડિજિટ લખવાનો. દેશી મેથડ છે એટલે એમાં બધું દેશી ચાલે, ધીમું ધીમું ચાલે. તો ચોકે ચોકે 16 નો છગડો, વધી આવી 1. હવે પેલી ત્રણેય સંખ્યાનો ગુણાકાર કરો. 3, 4 અને 2. 4 તેરી 12 દુ 24. વધી ના ભૂલાય, 24 તો એ થઈ જ ગયા, વત્તા વધી 1 એટલે કેટલા થાય? 25 નો પાંચડો, વધી આવી 2. હવે પેલી સંખ્યાનો છેલ્લેથી ચાલુ કરવાના. પેલા છેલ્લો, પછી બધાય અને પછી પેલો. હવે પેલો આવશે. 3 તેરી 9, 9 ને 2 11. તો વર્ગ થશે 1156. સમજાય છે? ચલો, હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે 63 નો વર્ગ કરીએ તો 3 નો વર્ગ કેટલો થશે? 9. આ થઈ ગયું. એક જ આંકડો લખવાનો, દેશી મેથડમાં એક આંકડો લખવાનો. હવે ત્રણેયનો ગુણાકાર કરો. 6 તેરી 18 દુ 36 નો છગડો, વધી આવી 3. હવે 6 નો વર્ગ કરો પેલી સંખ્યાનો. 6 36 અને 3 39. તો જવાબ આવશે 3969. બાળકો મેથડ